નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 6 ભાગ 2માં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. પ્રથમ ભાગમાં આપણે જોયું કે જેમ નદીના જળમાં લાકડાના ટુકડાને 4 વિઘ્નો નડે છે, એમાંનું પહેલું વિઘ્ન એ કે કિનારા પરનું જોડાણ. એમ મનુષ્યને પણ જીવનરૂપી નદીમાં કિનારા પરનું જોડાણ એટલે કે વધારે પડતો આહાર, વધારે પડતી ઊંઘ, નિંદ્રા અને સતત ભયમાં રહેવું, એ કિનારા પરનું જોડાણ નડે છે. હવે મનુષ્યના જીવનમાં બીજું કયું વિઘ્ન નડે છે એ જોઈએ. તો આગળ સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિકો વ્યવહાર એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી, ભારરૂપ બને છે. મતલબ કે આપણે જે સમાજમાં રહેતા હોઈએ એના વધારે પડતા જળ, નિયમો વગેરે એ પણ ક્યારેક ચિંતારૂપ કે ભારરૂપ બને એમ. યદ્યપિ એટલે જોકે સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી. સામાજિકો વ્યવહાર એટલે સામાજિક વ્યવહારની સર્વત્ર એટલે બધી જ જગ્યાએ અપેક્ષિતો ભવતી, અપેક્ષા રખાય છે. સમાજમાં લોકો આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોય કે આપણો ચોક્કસ પ્રકારનો આવો જ વ્યવહાર હોવો જોઈએ, આપણી પાસેથી એવી આશા રાખતા હોય છે લોકો. પરંતુ પણ તે શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ ન ભવેત એટલે ન હોવો જોઈએ. શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. મતલબ કે માણસની એક મર્યાદા હોય છે, દરેક માણસની એક કેપેસિટી હોય છે. એ માણસ જેટલું કરી શકે એની શક્તિ પ્રમાણે સમાજે એટલી અપેક્ષા રાખવી જોઈએ, એના કરતાં વધારે એની પાસેથી આશા કે અપેક્ષા રાખવી જોઈએ નહીં. એટલે કે સામાજિક વ્યવહારની જે અપેક્ષા રખાય છે એ શક્તિનું અતિક્રમણ કરીને ન હોવી જોઈએ. એ જનાહા એટલે કે જે લોકો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તે અતિ ભારાત્વાત, તે અતિશય ભાર હોવાને લીધે નિમજ્જન્તિ એવ, નિમજ્જન્તિ એટલે ડૂબી જાય છે. મતલબ કે માણસ પોતાની જે કેપેસિટી એ પછી આર્થિક હોય કે જે હોય તે, રૂપિયાની દ્રષ્ટિએ હોય કે જે હોય તે, પોતાની જે ક્ષમતા કેપેસિટી હોય એ પ્રમાણે વ્યવહાર કરે તો એનું જીવન બરાબર હાલે. પણ એના કરતાં વધારે જો એ વ્યવહાર કરવા જાય તો એ ડૂબી જાય છે ભારના કારણે, ટેન્શનના કારણે અથવા તો આર્થિક ભારના કારણે એ ડૂબી જાય છે. મતલબ કે એમાં દેવા નીચે ડૂબી જાય છે આર્થિક. એ જનાહા જે લોકો સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિ ઉપરાંત વધારે સામાજિક વ્યવહારન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરવા જાય છે, તે અતિ ભારત્વાત, તે વધારે પડતા ભાર હોવાને કારણે નિમજ્જન્તિ એવ, ડૂબી જાય છે. ફરીથી બોલું કે સામાજિક વ્યવહાર છે એ ક્યારેક ભારરૂપ બને છે. જોકે સામાજિક વ્યવહારની બધી જગ્યાએ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. અને જે લોકો પોતાની શક્તિ ઉપરાંત, શક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહાર કરવા જાય એ ચોક્કસ ડૂબી જાય છે, મતલબ કે હેરાન થાય છે. નિમજ્જન્તિ નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. નિમજ્જિત જન એટલે આવી રીતે સામાજિક ભારના કારણે ડૂબી ગયેલો માણસ સુખરૂપમ સમુદ્રમ ન પ્રાપ્તુમ શક્નોતિ, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જો આ બાબતને, આ ઉદાહરણને લાકડાના ટુકડા સાથે કઈ રીતે સરખાવ્યું કે જેમ લાકડાનો ટુકડો છે એ વધારે પડતો ભાર હોય તો ડૂબી જાય, ભાર ના હોય તો જ પાણીમાં તરતો તરતો એ સુખરૂપી જે રત્નોનો ભંડાર છે, ખજાનો છે, એ સમુદ્ર સુધી પહોંચી શકે. પણ જો વધારે પડતો ભાર હોય તો એ ડૂબી જાય છે. એવી રીતે માણસ પણ જ્યારે પોતાના જીવનમાં સામાજિક વ્યવહાર કરતો હોય છે ત્યારે પોતાની ક્ષમતા, પોતાની કેપેસિટી પ્રમાણે જ એને વ્યવહાર કરવો જોઈએ. ગુજરાતીમાં આપણે ત્યાં એક કહેવત છે કે પછેડી હોય એવડી સોળ તણાય. મતલબ કે આપણી જેટલી કેપેસિટી હોય
એટલું જ ખર્ચ કરાય એમ. તો અહીં પણ એ જ કહેવત લાગુ પડે છે કે આપણી શક્તિ પ્રમાણે આપણે સામાજિક વ્યવહાર કરવો જોઈએ. જો એના કરતાં વધારે આપણે દેખાવ કરવા જઈએ ખોટો તો આપણે ચોક્કસ ડૂબી જઈએ. અને જેમ લાકડાનો ટુકડો પાણીના પોતાના વધારે પડતા ભારને કારણે પાણીમાં ડૂબી જાય, એમ આપણે આવા વધારે પડતા ભારને કારણે ડૂબી જઈએ એમ. મતલબ કે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ નહીં, મતલબ કે સુખી થઈ શકીએ નહીં. તો આ બીજું વિઘ્ન છે. ત્યાર પછી આગળ ત્રીજું વિઘ્ન છે એ જણાવે છે લેખક. સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. બધા વ્યસનોની વાત કરી છે. જેમ પેલો લાકડાનો ટુકડો છે એ ક્યાંક નદી કિનારે જે પાણીનું વમળ હોય, જ્યાં પાણી ગોળ ગોળ ઘૂમતું હોય, એમાં ફસાઈ જાય તો ત્યાં ને ત્યાં ફર્યા રાખે, પછી એ આગળ સમુદ્ર સુધી જઈ શકતો નથી. એવી રીતે માણસ પણ જીવનમાં આવા વ્યસનોમાં પડી જાય, ડૂબી જાય, ફસાઈ જાય તો ત્યાં ને ત્યાં એ રહે છે, એ આગળ વધી શકતો નથી એમ. સુરાપાનમ એટલે મદિરાપાન, મતલબ કે દારૂપાન, મતલબ દારૂપાન એટલે દારૂ પીવો એમ, દારૂ પીવાની ટેવ. અક્ષક્રીડા એટલે જુગાર રમવાની ટેવ. અક્ષક્રીડા એટલે જુગારની રમત એમ. તમાકુ ભક્ષણ એટલે તમાકુનું સેવન કરવું, તમાકુ ખાવાની ટેવ. ચોર કર્મ એટલે ચોરી કરવી. ઇત્યાદિની દુર્વ્યસનાની, આ બધા ખરાબ વ્યસનો છે એમ. ચોરી કરવી એ પણ એક જાતનું ખરાબ વ્યસન જ છે. પેલું દારૂ પીવો, બીજું જુગાર રમવું, તમાકુ ખાવી અને ચોરી કરવી. આ 4 જાતના દુર્વ્યસનો, ખરાબ વ્યસનો છે. આ 4 વ્યસનો છે એ માનવના જીવનમાં આવર્તભૂતાની સંતિ. માનવ જીવને આવર્તભૂતાની સંતિ એટલે આવર્તભૂતાની એટલે વમળ જેવા, આવર્ત એટલે વમળ, વમળ જેવા બને છે. આ 4 ખરાબ વ્યસનો, દુર્વ્યસનો માનવના જીવનમાં વમળની જેમ છે. જેમ લાકડાનો ટુકડો વમળમાં ફસાઈ જાય પાણીના, એમ માણસ આ 4 દુર્વ્યસનોના વમળમાં ફસાઈ જાય તો એ ક્યારેય આગળ વધતો નથી. એસુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ. એસુ પતિતો જનઃ એટલે એ બધામાં પડેલો માણસ, એ બધામાં એટલે કે આ બધામાં, આની અંદર, આ પેલા વ્યસનોની અંદર. એસુ પતિતો જનઃ આ વ્યસનોની અંદર પડેલો માણસ બહિ આગંતુમ ન શક્નોતિ બહાર આવી શકતો નથી. આવા વ્યસનોમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ભવેત. આથી, અતઃ એટલે આથી, તત્ર પતનમ એવ ભવેત તેમાં, તત્ર એટલે તેમાં, પતનમ એવ એટલે પતન જ ભવેત થાય. તાદૃશ પ્રયત્ન સતતમ અતઃ તત્ર પતનમેવ ન ભવેત. અતઃ એટલે આથી, તત્ર એટલે તેમાં, પતનમ એવ ન ભવેત પતન ન થાય, પતન ન જ થાય. તાદૃશ પ્રયત્ન તેવો પ્રયત્ન સતતમ કરણીયો હંમેશા કરવો જોઈએ. આથી તેમાં મતલબ કે આવા દુર્વ્યસનોમાં, કેવા દુર્વ્યસનો તો કે જુગાર રમવો, દારૂ પીવો, તમાકુ ખાવી, ચોરી કરવી વગેરે એવા દુર્વ્યસનોમાં પતન ન થાય, એમાં આપણે ન પડીએ એવો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ. મતલબ કે એનાથી, એ દુર્વ્યસનોથી દૂર રહેવું જોઈએ. યે જનાઃ જે લોકો વ્યસનેષુ પતિતાઃ સંતિ વ્યસનોમાં પડેલા રહે છે, તે તરંતઃ અપી તેઓ તરવા છતાં એકસ્મિન સ્થાને એક જ જગ્યાએ પરિતઃ ભ્રમંતી ચોમેર ફરતા રહે છે, એટલે આમ ગોળ ગોળ ફરતા રહે છે ચારે બાજુ. યે જનાઃ મતલબ કે જે માણસો વ્યસનેષુ પતિતાઃ એટલે વ્યસનમાં પડેલા હોય તે, વ્યસનેષુ પતિતા સંતિ તે વ્યસનમાં પડેલા હોય તે, તરંતઃ અપી મતલબ કે તરતા હોવા છતાં, ભલે એ ડૂબતા નથી, તરે છે પણ આગળ ગતિ નથી કરતા, ત્યાં ને ત્યાં ગોળ ગોળ તર્યા રાખે. મતલબ કે એનો ક્યારેય વિકાસ, આર્થિક કે સામાજિક વિકાસ થાય નહીં, માત્ર ને માત્ર વ્યસનમાં જ પડ્યા રહીએ. એકસ્મિન સ્થાને પરિતઃ એક જ જગ્યાએ એ ચોમેર ગોળ ગોળ ફર્યા કરે છે. એ જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી. જે માણસો વ્યસનમાં પડેલા હોય તે તરવા છતાં પણ
એક જ જગ્યાએ ચોમેર ફરતા રહે છે, મતલબ કે આગળ ગતિ કરી શકતા નથી. તેસામ પ્રગતિ બાધિતા ભવતી, તેસામ એટલે તેઓની અથવા તેમની, પ્રગતિ એટલે પ્રગતિ વિકાસ, બાધિતા ભવતી, બાધિતા ભવતી એટલે અટકી જવું, એમાં વિરોધ ઊભો થાય છે, મતલબ કે પ્રગતિ અટકી જાય છે. આખું વાક્ય એવું થશે, તેસામ પ્રગતિ બાધિતા ભવતી એટલે કે તેમની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાહરતી, તતસ્તે પછી તેઓ, તતસ્તે એટલે કે પછી તેઓ સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ એટલે કે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્તુમ નાહરંતી, નારહંતી એટલે પ્રાપ્ત કરી શકતા, પ્રાપ્તુમ નારહંતી એટલે મેળવી શકતા નથી અથવા પ્રાપ્ત કરી શકતા નથી. તેમની પ્રગતિ અટકી જાય છે, પછી તેઓ સુખરૂપી સમુદ્રને મેળવી શકતા નથી. મતલબ કે આથી આ જે દુર્વ્યસનો છે 4, દારૂ પીવો, જુગાર રમવું, તમાકુ ખાવી, ચોરી કરવી, એ બધા દુર્વ્યસનોમાં માણસ પડી જાય તો એ આગળ વધી શકતો નથી, અને માટે એમાં પતન ન થાય એવું હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. જે માણસો એમાં પડી જાય, આવા વ્યસનોમાં પડે છે, તે તરતા હોવા છતાં પણ એક જ જગ્યાએ ફર્યા કરે, મતલબ કે માત્ર ને માત્ર જીવે છે એટલું જ, એનો કંઈ વિકાસ થતો નથી અને એની પ્રગતિ અટકી જાય છે. એટલે તેઓ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી, મતલબ કે એના જીવનમાં સુખ આવતું નથી. પછી આગળ ચોથું વિઘ્ન. અત્યાર સુધી આપણે 3 વિઘ્નો જોયા. પહેલું વિઘ્ન એ કે આહાર, નિદ્રા અને ભય વગેરેનું સેવન એ કિનારા પરનું જોડાણ છે. ત્યાર પછી સામાજિક વ્યવહાર જે ભારરૂપ બને છે. ત્રીજું આ દુર્વ્યસનો, એમાં એ વમળમાં, દુર્વ્યસનો રૂપી વમળમાં ફસાઈ જઈએ. અને ચોથું પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ, જેમ લાકડાનો ટુકડો નદીના પાણીથી છૂટો પડી જાય તો સમુદ્ર સુધી પહોંચી ન શકે, એમ માણસ પણ પોતાના પરિવારથી છૂટો પડી જાય તો એ નદીના જળથી છૂટો પડી ગયો એમ જ સમજવું. નદીના જળથી છૂટું પડવું એટલે કે પરિવારથી છૂટું પડવું. મુખત્વમ એટલે વિમુખતા, છૂટું પડવું. પરિવારાત એટલે પરિવારથી, પરિવારમાંથી. મુખત્વમ એટલે વિમુખતા એટલે કે છૂટું પડવું. એ જ નદી જળ વિયોગ, એ જ નદી જળથી છૂટું પડવું એમ છે. નદી જળથી છૂટું પડવું મતલબ કે પરિવારથી છૂટું પડવું. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામહ. સામાન્યતયા, સામાન્ય રીતે, પરિવારે નિવસંત એવ પરિવારમાં રહેતા જ, વયમ આપણે, સંસાર સમુદ્રમ સંસારરૂપી સમુદ્રમાં, પ્રાપ્તુમ સમર્થા પહોંચવા માટે સમર્થ, ભવામહ એટલે થઈએ છીએ. શબ્દાર્થો જોઈએ તો સામાન્યતયા એટલે સામાન્ય રીતે, પરિવારે નિવસંત એટલે પરિવારમાં રહેતા જ, પરિવારની સાથે રહેતા જ, વયમ સંસાર સમુદ્રમાં આપણે સંસારરૂપી સમુદ્રમાં, પ્રાપ્તુમ એટલે પહોંચવા માટે, સમર્થા ભવામાં એટલે સમર્થ છીએ અથવા શક્તિમાન છીએ. જો આપણે પરિવારની સાથે રહેતા હોઈએ તો જ આપણે સુખરૂપી સમુદ્ર સુધી પહોંચી શકીએ, મતલબ કે સુખરૂપી જીવન જીવી શકીએ. જો પરિવારથી છૂટા પડી જઈએ તો સુખરૂપી જીવન જીવી શકીએ નહીં. સામાન્યતયા પરિવારે નિવસંત એવ, સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ, વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામાં આપણે સંસારરૂપી સુખરૂપી સંસારમાં પહોંચવા માટે સમર્થ છીએ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવંતી, પરંતુ જો કોઈ પણ માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી પરિવારથી વિમુખો થઈ જાય એટલે કે પરિવારથી છૂટો પડી જાય, સો અપી તો તે પણ નદી એટલે કે નદી જલહ વિયુક્ત નદીના જળથી છૂટો પડેલો. નદી એટલે કે પરિવાર રૂપી, જળ એટલે કે સ્નેહ. જો નદી એટલે પરિવાર, જળ એટલે સ્નેહ. નદી પરિવાર કાઉન્સમાં લખ્યું, નદી પછી કાઉન્સમાં
સોરી બીજું પાનું બદલાવું છું કે નદી પછી પરિવાર નદી એટલે કે પરિવાર, નદીરૂપી પરિવાર અથવા પરિવારરૂપી નદી અને સ્નેહરૂપી જળ. સો અપી નદી પરિવાર જલ સ્નેહ, તો તે પણ નદી જળથી વિયુક્ત એટલે રહિત છૂટો પડીને કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્તોમી. ક્યારેય પણ કદાચિત અપી એટલે ક્યારેય પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ એટલે જ્ઞાન અને સુખરૂપીથી સભર એમ. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ એ સંસારરૂપી સમુદ્રનું વિશેષણ આપ્યું. સંસારરૂપી સમુદ્ર કેવો છે તો કે જ્ઞાન અને પરિવાર આપણો કેવો છે તો કે જ્ઞાન અને સુખથી સભર. પૂર્ણમ એટલે સભર એટલે આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્ત, આનંદરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જ્ઞાન અને સુખરૂપી, જ્ઞાન અને સુખથી સભર આનંદરૂપી સંસાર સમુદ્ર જે છે આપણો સુખ હોય એને આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં. ક્યારે કે જો કોઈ પરંતુ યદિ કશ્ચિત જન, પણ જો કોઈ પણ માણસ સ્વાર્થ વસાત એટલે કે સ્વાર્થને કારણે આપણે એમ થાય કે આપણે આપણા પરિવારથી નોખા થઈ જઈએ, જુદા થઈ જઈએ, એવો સ્વાર્થ હોય તો હું આટલું આમ કરી શકું, હું તેમ કરી શકું, હું તો આટલું કમાઉં છું, તો એ સ્વાર્થ કહેવાય. એ સ્વાર્થના કારણે અથવા તો ક્યારેક પરિવારમાં કંઈક ઝઘડો થવાના કારણે, ક્રોધના કારણે કે હાલો મારે જુદા થઈ જવું, નોખા થઈ જવું, એ રીતે નોખા થવાથી ખરેખર આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત ન કરી શકીએ. પછી તો દુઃખી અને હેરાન થવાનો વારો જ આવે એમ. એટલે પરંતુ યદિ કશ્ચિત જન, પણ જો કોઈ પણ માણસ સ્વાર્થ વસાત ક્રોધ વસાતવા, સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી, પરિવારથી છૂટો પડી જાય તો સો અપી તે પણ નદી જલ વિયુક્ત એટલે કે પરિવારરૂપી નદીથી, પ્રેમરૂપી જળથી છૂટો થયેલો કદાચિત અપી ક્યારેય પણ જ્ઞાન અને સુખથી સભર સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ફરીથી બોલું કે પરંતુ જો કોઈ પણ માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારથી છૂટો પડી જાય તો તે નદી એટલે કે પરિવાર અને જળ એટલે કે સ્નેહથી છૂટો પડીને ક્યારેય પણ જ્ઞાન અને સુખથી સભર સુખરૂપી સંસાર સમુદ્રને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. તો આવી રીતે આ ચોથું વિઘ્ન છે. ચારેય વિઘ્નો છે એ લાકડાના ટુકડાની સાથે સરખાવ્યા. જેમ લાકડાનો ટુકડો, ફરીથી એક વખત ટૂંકમાં જોઈ જઈએ કે જેમ લાકડાનો ટુકડો છે એ નદીના કિનારે ક્યાંક ફસાઈ જાય, એવી રીતે માણસ પોતાના જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે એક કિનારો છે, નદીનો કિનારો છે. આહાર વધારે પડતો આહાર, વધારે પડતી નિદ્રા, વધારે પડતો ભય, એમાં ફસાઈ જાય. ત્યાર પછી બીજું કે લાકડાના ટુકડો વધારે ભારને કારણે ડૂબી જાય, એમ માણસ પોતાના સમાજના વધારે પડતા ભારને કારણે, વધારે પડતી સમાજની અપેક્ષાને કારણે પણ ડૂબી જાય, મતલબ કે દુઃખી થાય, હેરાન થાય. ત્રીજું કે જે વ્યસનો રૂપી વમળ છે, જેમ લાકડાનો ટુકડો વમળમાં ફસાઈ જાય એમ માણસના જીવનમાં આવા વમળો આવે છે. કયા તો કે પેલા વ્યસનો, એ દુર્વ્યસનો રૂપી વમળમાં ફસાઈ જાય તો પણ એ સુખી થઈ શકતો નથી. અને ચોથું કે જેમ નદીના પાણીથી લાકડાનો ટુકડો છૂટો પડી જાય એમ માણસ પોતાના પરિવારનાથી છૂટો પડી જાય તો એ સુખેથી જીવી શકતો નથી, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આવી રીતે છેલ્લે લેખક લખે છે કે ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાહા, આ ચાર વિઘ્નોથી રક્ષાયેલો માણસ, મતલબ કે ચાર વિઘ્નોથી બચેલો માણસ સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. આ ચાર વિઘ્નોથી રક્ષાયેલો માણસ સુખરૂપી અને જ્ઞાનરૂપી અથવા સુખથી અને જ્ઞાનથી ભરેલો, સુખથી અને જ્ઞાનથી સભર, આ ચાર વિઘ્નોથી રક્ષાયેલો માણસ સુખ અને જ્ઞાનથી સભર આનંદરૂપી સંસાર સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે. તો આપણે એમાંથી એવો બોધ મેળવીએ કે આપણા જીવનને આવા ચાર પ્રકારના વિઘ્નોથી બચાવીએ અને સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચીએ, મતલબ કે આપણું જીવન છે એ સુખી અને સફળ બનાવીએ. એ સાથે જ આ પાઠનો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ.
અસ્તુ.